અરે હા, અત્યારે દિલ્હીનો દીવાન કોણ કે બાદશાહ એ મારા રણુજાની કીર્તિ ઝાંખી કરવા માંગે છે. મારા રણુજાને ધમરોળીને પાયમાલ કરી નાખવા માંગે છે. અરે મારા રણુજાને લૂંટવા માંગે છે. પણ જ્યાં સુધી હું આ મારા રણુજાની અંદર હાજર હોઈશ ને ત્યાં સુધી એ દિલ્હીનો નરાધમ બાદશાહ મારા રણુજાની અંદર પગ પણ નહીં મૂકી શકે. કારણ કે જ્યારે એ દિલ્હીના દીવાન બાદશાહે વનવગડાની અંદર મારા બેન સૌગુણાને લૂંટ્યા હતા, ત્યારે એ જ દિલ્હીના બાદશાહને મેં ધોળા દિવસે તારા દેખાડ્યા હતા, ધોળા દિવસે તારા દેખાડ્યા હતા. પણ હું શું કરું? અરે હા, અત્યારે દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો ભરાય છે. તો એ વસંત પંચમીના મેળામાં મારે ગત ગંગાના દર્શન કરવા છે. કાળિયા ઠાકરના ચરણોમાં મારે વંદન કરવું છે. તો હું અને મારા બે મિત્રો કોણ કે સંપાસી અને કુપાસી અને મારા મોટા ભાઈ વિરમદેવ, અમે ચારે સંગાથે મળીને દ્વારકાધીશના દર્શન કરવા માટે અને વસંત પંચમીનો મેળો માણવા માટે દ્વારકામાં જઈએ. અને તો જે દિલ્હીનો બાદશાહ આ મારા રણુજાની અંદર પગ મૂકી શકશે. તો ચાલ અત્યારે હું મારા બે મિત્રો સંપાસી અને કુંપાસીને રાજ દરબારમાં બોલાવું. રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા? અરે રામદેવજી મહારાજ, અત્યારે અમારા રાજ દરબારમાં શા કામ પડ્યા? અરે સંપાસી અને કુપાસી, અત્યારે દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો ભરાયો છે. તો એ વસંત પંચમીના મેળામાં કાળિયા ઠાકરના દર્શન કરવા, ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે અને ગત ગંગાના દર્શન કરવા માટે તમે બે મિત્રો, હું અને મોટા ભાઈ વિરમદેવ, આપણે સંગાથે મળી દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો માણવા માટે જવું છે. એટલા માટે તમને બે મિત્રોને
મેં મારા રાજ દરબારની અંદર બોલાવ્યા છે. અરે વાહ પ્રભુ વાહ. હે દીન દયાળુ પરમ કૃપાળુ બાબા રામદેવજી મહારાજ, આપની સાથે દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો માણવા અને દ્વારકાની યાત્રા કરવા જાવું એ તો અમારું અહોભાગ્યની વાત છે. અરે હે સંપાસી, તો તમે દ્વારકા જવા માટે પૂજા પાઠની પૂજા વિધિની સામગ્રીની તૈયારી કરો અને ત્યાં સુધીમાં હું મારા મોટા ભાઈ કોણ કે વિરમદેવ એમણે પણ પોકરણગઢની અંદરથી રણુજા તેડાવી લઉં છું અને અમે બંને ભાઈઓ અમારા માતા પિતાની રજા લઈ અને હમણે તમારી પાસે આવીએ છીએ. અને ત્યાં સુધીમાં તમે બંને મિત્રો મળી પૂજા પાઠની તૈયારી કરો મિત્રો. અરે બહુ સારું પ્રભુ, હમણાં જ અમે જઈએ અને બધી જ પૂજા વકરીનો સામાન લઈ અમે વેલા સર પાછા આવીએ. હા, બહુ સારું. આવી રીતે રામદેવજી બાપાએ એમના મિત્રો સંપાસી અને કુંપાસીને બોલાવી અને વાત કરી કે આપણે સાથે મળી મોટા ભાઈ વિરમદેવ આપણે ચારે સાથે મળી જે દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો ભરાયો એ મેળો માણવા માટે જવું છે. ગતગંગાના દર્શન કરવા છે, કાળિયા ઠાકરના દર્શન કરવા છે. આપણે મેળામાં જવાનું છે અને સંપાસી અને કુંપાસી પૂજા પાઠની સામગ્રીની તૈયારી કરે છે અને રામદેવજી બાપા પોકરણગઢમાં પધાર્યા છે. મોટા ભાઈ વિરમદેવ બેઠા હોય અને રામદેવજી બાપા ત્યારે મોટા ભાઈને શું કહેવા લાગ્યા? અરે મોટા ભાઈ વિરમદેવ, હા ભાઈ. હું તમે અને બે મિત્રો સંપાસી અને કુપાસી આ ચાર મિત્રોએ સંગાથે મળી અત્યારે દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો ભરાય છે. મોટા ભાઈ, તો આ દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો માણવા માટે ગત ગંગાના દર્શન કરવા માટે આપણે દ્વારકામાં મેળામાં જવાનું છે. તો ચાલો આપણે બંને ભાઈ આપણા માતા પિતાની રજા લઈને આવીએ. ચાલો તો આપણે માતા પિતાની રજા લઈએ. હા, બહુ સારું. આવી રીતે રામદેવજી બાપા અને મોટા ભાઈ વિરમદેવ રણુજાના માર્ગે ચાલી નીકળ્યા છે. માતા પિતાની રજા લેવા માટે રામદેવજી બાપા અને વિરમદેવજી આજ ધીરે ધીરે ચાલ્યા જાય. આ બાજુ રંગમહેલની અંદર માતા મીનળદેવ, પિતા અજમલરાય અને હરજી બાટી હોય છે અને આ બાજુથી રામદેવજી બાપા અને મોટા ભાઈ વિરમદેવ માતા પિતાના રંગ મહેલમાં પધાર્યા છે. ત્યારે બંને ભાઈ માતા પિતા પાસે આજ રજા લે છે અને શું કહેવા લાગ્યા? લાગુ લડી લડીને
દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો ભરાય છે માતાજી. હે પિતાજી, તો હું મોટા ભાઈ વિરમદેવ અને મારા બે મિત્રો કોણ કે સંપાસી અને કુપાસી, અમે બધાએ સાથે મળી દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો માણવા માટે જવું છે. ગત ગંગાના દર્શન કરવા જવું છે. દ્વારકાધીશના ચરણોમાં એમના આશીર્વાદ લેવા માટે જવું છે બાપુજી. તો અમે બંને ભાઈ આપની પાસે રજા લેવા આવ્યા છે બાપુ. તો અમને દ્વારકાની અંદર જવા માટે રજા આપો બાપુજી. અરે હા બેટા રામદેવ, અરે હા બેટા વિરમદેવ, જો તમારે દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો માણવા જવું હોય તો તમે રાજી ખુશીથી જાઓ. હા, બહુ સારું બાપુ. રામદેવજી બાપા ત્યારે અરજી બાટીને ભલામણ કરે છે, પણ ભલામણ કેવી કરે છે? અરે હરજી ભાઠી, હું મોટાભાઈ વિરમદેવ અને બે મારા મિત્રો સાથે મળી દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો માણવા માટે જઈએ છીએ. તો જ્યાં સુધી અમે દ્વારકાથી પરત ન આવીએ ત્યાં સુધી તમે રાજ દરબારમાં જ રોકાજો. અને હરજી ભાઠી, રણુજાની અંદર કોઈ વિપત આવે, કોઈ આપત્તિ આવે ત્યારે તમે મને સંદેશો લખજો. હું પલ ઘડીમાં દ્વારકાથી મારા રણુજાની અંદર પરત આવીશ. હરજી ભાઠી. અરે હા રામદેવજી મહારાજ, તમે રાજી ખુશીથી દ્વારકાની અંદર જાઓ વસંત પંચમીનો મેળો માણવા માટે. હા, હું જ્યાં સુધી તમે રણુજા પાછા ન આવો ને ત્યાં સુધી તમારા રણુજાની ઉપર ધ્યાન રાખીશ. અને જો કારે એવી વેળા આવશે ને ત્યારે હું તમને મારા જાતે સંદેશો લખી અને તમને તાત્કાલિક તેડું મોકલીશ. રામદેવજી, તમે રાજી ખુશીથી દ્વારકાની જાત્રાએ જાઓ. અરે હા, બહુ સારું હરજી ભાઠી. આવી રીતે રામદેવજી બાપાએ અને મોટા ભાઈ વિરમદેવે માતા પિતા પાસે રજા લીધી છે અને અરજી બાટીને રામદેવજી બાપાએ ભલામણ કરી કે જ્યાં સુધી હું રણુજામાં પાછો ન આવું ત્યાં સુધી તમારે આ રણુજાનું ધ્યાન રાખવાનું છે અને માતા પિતાનું ધ્યાન રાખવાનું છે. આવી ભલામણ કરી રામદેવજી બાપા અને મોટાભાઈ વિરમદેવ સંપાસી અને કુંપાસી મેળામાં જવાની તૈયારી કરે છે. અહીંયા ડાલીબેન તરફથી 111 રૂપિયા આવે છે. જય હો. અને રામદેવજી બાપા, મોટાભાઈ વિરમદેવ, સંપાસી અને કુંપાસી દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો માણવા માટે ધીરે ધીરે ચાલી નીકળ્યા.
સંપાસી ને કુંપાસી દ્વારકાના માર્ગે ચાલ્યા જાય છે અને બાદશાહે સુબાને કીધું હતું કે તું રણુજાની ઉપર એવી બાદ નજર રાખજે અને સુબો નજર રાખતો હતો અને રામદેવજી બાપાને રણુજાની બહાર જતા જોયા ત્યારે સુબો રામદેવજી બાપાને જોઈ અને આજ શું કહેવા લાગ્યો છે? ओ शेरली, देखो देखो आज हमारा शिकार रणुजा से बाहर जा रहा है, तो आज इसी वक्त हम हमारे बादशाह सलामत को ये खुशी का संदेशा देने के लिए चलो हम दिल्ली चलते हैं। ચલો चलो। આવી રીતે સુબાએ અને વજીરે રામદેવજી બાપાને દ્વારકામાં જતા જોયા અને સુબો અને વજીર એમના બાદશાહને આ ખબર આપવા માટે દિલ્હી તરફ ચાલી નીકળ્યા છે અને આ બાજુ દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો ભરાય પણ મેળો કેવો હતો? દ્વારકાના મંદિર તરફ આ ધીરે ધીરે ચાલ્યા જાય છે. દ્વારકામાં જાવું ત્યાં ગોમતી મનાવો, દ્વારકામાં જાવું ત્યાં ગોમતી મનાવો, હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવો, હાલ તને હાલ મારો રામ
વિરમદેવ સંપાસી અને કુંપાસી દ્વારકાધીશના મંદિરે પધાર્યા છે અને દ્વારકાધીશની મૂર્તિની પૂજા કરવા માટે જાય છે. કૃષ્ણ ભગવાનની મૂર્તિની પૂજા કરે છે, હાર પહેરાવે છે અને અબીલ ગુલાલ ચડાવે છે, ફૂલોથી વધાવે છે. આવી પૂજા કરવા લાગ્યા. તો હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો પાણી જાતા રે કાનાને જોયા અમને લાગે માયા રે સુરજુદ ભયા હિલા રે પીતાંબર મેરા અમારા મરણા હિલા રે પીતાંબર મેરા અમારા મરણા સંપાસી ને કુંપાસી વસંત પંચમીના મેળાની મોજ માણે છે અને એ મેળામાં ગત ગંગાના દર્શન થયા. જતી સિદ્ધિનો સમય રસાયો છે અને રામદેવજી બાપા દર્શન કરી પાવન થયા છે અને આજ મેળાની મોજ માણે છે.
પડે છે પ્રભા તારા વિના નમતું નથી. લઈ જા, લઈ જા, લઈ જા, લઈ જા. લઈ જા ને તારી સંગાત તારા વિના નમતું નથી. આવી રીતે રામદેવજી બાપા મોટા ભાઈ વિરમદેવ સંપાસી ને કુંપાસી દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો માણે છે.